તો ખરા ટાઈમે ગોમેત્રે જવાનું થયું લે. ખરા ટાઈમે કેરીઓ ખાવાનું કેરીઓ બગડી જાય ને. ખરા ટાઈમે જંગલ મંગલ તો જઈને આયા ગોમેત્રે ગયા હતા. તમે તો ગયા હતા બે જોડો તાર એ નથી બિહારી તો હા બે જોડો ચાઇના બંદૂક ખાય અમારા. હાય કેરીઓ બગડી જાય. કેરીઓ બગડી જાય. જલ્દી હેડો ખટક કર લે ખટક કર. પણ જાવું જ નહીં પેલા કેરીઓ ખાવાની. હા જય ચલો મસ્ત ઠંડી ઠંડી કેરીઓ ખાઈએ. હેડો જલ્દી હેડો ગા. હા બોલ જંગા. કણજો અને પોપટ બેઠા છે. તો શું કરશું આપણે પૂછન તો કહી દેવાનું કે આપણે ગોમેત્રે જતા. હા ચૂપચાપ હો ને નેને ગાલીને હેડી નીકળો. હેડો હેડો લે જંગા મંગા. હા જો જઈને આયા તા રાતના ગોમેત્રે જતા. મેળું થઈ ગયું તું. ઓહો તમને કોને મહિનામાં આમંત્રણ ચોરો ના. હા તો રમણ કોને ચોર કીધા. અલે અમે કીધા અમે ચોર. અલે અમે ચોર નહીં. અલે તમે અમારી કેરીઓ ચોરી જા હો. નહીં અમે નહીં ચોરી તમારી કેરીઓ. આ તો જાર વખત આવશે ને તાર તમાર મુઢા પર ઝાપટી દેવું લે કોને કેરીઓ ચોરી. અમે નહીં ચોરી. અરે આબરૂ કાઢવા બેઠા હો. અમને આખા ગામમાં કોઈ હોત પડે કોઈ શેર મેઠું એ નહીં હાલતું. મૂર્ખા હોત પડે તો મારો બાય મેઠું ના હાલ. ચકરી તને એક નહીં પા બે ચકરી. ચકરી ના હંગા ચોરી. એ અમે ચકરી નહીં લે અમે ચોરી નહીં. એ કણજા ભાઈ અમે ચોર નાખો. જો અમે ચોર સાબિત થો તો અમારા ગામના વચ્ચે બોધીન મારજો તમે તાર. તમે તાર હાલ અમે ચોરને કહી શકો. એય જો ભાઈ માસલ કે ચોર સાબિત થયા ના તો તમને ગામના વચ્ચે બોધીન મારે. યાદ રાખજે જંગા. આવું બોલે યાદ રાખજે. અને તને મારે પાઉ તું બા ધોળો હેડવાન કરો હેડવાન. હા એ હેડવાન કરો હેડો. વધારે બોલવાનું નહીં તમારો. એ હેડ મંગાઈ હેડ. લે પોપટ લાઈટ તો ચાલુ કર લે. હું કોકનો લાગશે કે આ ચોર બેઠા છે. લાઈટ તો ચાલુ કર. ઈ નહીં એની બાજુ વાળી. બસ આવતો રે હવે. લે પોપટા આપણે કેરીએ જે તો હાથ દાડા થઈ ગયા. હજી સુધી આવી નહીં. અને આ જંગો ને મંગો રાતના આયા છે. એટલે નક્કી કોક દાળમાં કાલું લાગે છે કે હા ને રાતના આયા. કદાચ રાતના હોય ને કેરીઓ ચોરી હોય તો રાતના કેરીઓ ખાઈ ના રે. વાત મારા એક ને એક હારે પહેલી વાર સીઝનમાં કેરી મેળવી. બધાને એક ના એક જ હારા હોય. બધાને 4-5 ના હોય. મારે એક ના એક જ હારો હોય કે એક ના એક હારો. હું તો ભૂલી ગયો લે કંસા ભાઈ. માર તો 2-3 હારા તો હું તો ભૂલી જાઉં. જો કે 2-3 હારા હોય. એટલે પોપટ તોકન જેને આવી વાતો ના કરતો ને તો તને ભોઠાવશી 2-3 હારો ની. એટલે એમ નહીં હવે કેરીઓનું કોક કરવું પડશે. કેરીઓ તો જી હવે ચોકથી લઈને ખાવી તો પડશે ને લે. નકર તો એમ થાય કે સીઝનમાં કેરીઓ ના ખાતી. અને આરું કોઈ લઈને નહીં આવતું આવી મુખવારીની કેરીઓ. હવે એક કોમ કરો. આ અડધી રાતના આવ્યા છે ને એટલે હોય ને આપણી રોડ રાખો. કદાચ આપણી કેરીઓ પાછી આવી જાય તો આપણો કોમ થાય. કદાચ તારે જંગો મંગો ચોર હોય તો સાચી વાત. પણ પકડશે ચી રીતના એ આઈડિયા. મારા જોડે એક આઈડિયા સમજી જો. લોહડો તાર આઈડિયો આપણે કેરીઓ પકડવાનું. બોલ લે ભાઈ મંગા. અલ્યા કણજાનો પોપટના આપણા ઉપર પાકી વેમ પડી ગયો તો તાર શું કરશું હવે. અલ્યા હવે શું કરશું. આપણે ફસાઈ ગયા. હવે કેરીઓ ફટાફટ ઝાપટાવી પડશે. આપણે ઝાપટાવી જ પડશે. હા ખાવાની તો ના નહીં પણ વન ખબર પડી જી તો એને ઉલટીઓ કરીને બહાર કઢાવશે. એ સાચી વાત હો જંગલ સાવાય કરશે. ઓહો આ તો આપણા ગોળ વચ્ચે મારશે હવે. અલે આપણો પજ ગોમાં આપણી આબરૂ હો ને એ હારા 2 જણા ઘટછી. એ સાચી વાત હો.
ફટાફટ કેરીઓ તો ઝાપટાવી જ પડશે અલ્યા કેરીઓ તો બોક્સ લાવવું જ પડશે જલ્દી હું લેતા આવો જા લે કેરીઓ લેતા આવ એ જંગા અરે જંગા બોક્સ નહીં પડી ગયા તું જલ્દી આય અલે આયો જલ્દી આય બહુ ભારે હાલ હાલ અલી તું જલ્દી ખાલી હા હું પછી ચપ્પલ લઈ જાઉં ફટાફટ બહુ ભારે છે લે વાહ આજી વાત ઓ ભારે છે ફટાફટ ચપ્પલ લઈ બેરો તું તાર હિટ તું ચપ્પલ ડીશ લઈને આવ ચપ્પલ ડીશ લે લાય લે ચપ્પલ ડીશ મેલતા ના હેટ જલ્દી ખોલ ખોલે મંગા હતા આપણો મેલ પડી ગયો ખોલે આ પાકી કેરી જેવી રહી હજુ કેરી થઈ છે લે હું કાપુ બીજી ના કાટ હવે આછી વાત એલા ફટાફટ કર લે ઇતકો પાડી જા જલ્દી બોલાય હું કાપુ તું કાપ લે જેમ આવડે એમ કાપી જ દેવાનું તું તાર આ તો મેળ વાગે ને પાછું હા એ તો સાચી વાત હો જલ્દી ઉભો રે ખાના બે કટકા કરું देखा को मनाल आये हम कट ए आ मेठी से पोपट नो आहारो जबर केरी लावे છે સાચી વાત તો મુગા ભાવની છે આ તો મુગા ભાવની છે આપણે ગગા વાળી કરને ક્યો ભારી જાય કે સસે કેસર ખાવા વાળી કર અરે ફટાફટ નકો ક્યો પાળિયા છોડીને લઈ જતો લે હારું ઓ મને આપને છોડિયા જંગા કેરી તો મસ્ત હતી કેસર હતી ને એટલા પેલા પોપટના હારાની કેરી હતી એટલા આપણને આગ લાગી દીવાની કેરી નથી નકર આતો હો ને અર્ધી કેરીઓ લાગી છે લે ગોમર ને એટલા એવી કેરીઓ છે હા હવે દાહેડ હવે સોડિયા ને નાસી દે આપણ ચક્કુ તો ગાઢવા દઈએ લે અલ્યા સોડિયા ને ખૂણો નાસી દેજે કો પાડી જા હા હું ચક્કુ પેલા મૂકતા આવું જો ચક્કુ મેલતા જાય હારું કેરીઓ તો ગાધી છે પણ ને જંગલ મંગન ગાધી ના પડી થારું છે કંજર પોપટ કોઈને મેલે નહીં મેલતા નહીં ના સાઈડ છોડી નાખતા હે ઓરે તું યાર તારો ભાઈ શું એટલો ઓકાદ થોડી ધીમે વાત કરવાની તાર ભાઈ એટલો થયો જ છે નહીં કરવી ધીમે વાત શું કરે અલે આ છોડી નહીં કરવી શું કર લે ઓલ્યો એટલા ના કરા એટલા માપે રહેવાનું છે હું દીક્ષા ઉતાવ હો અલા પોપટ ગોમમાંથી આવતો હતો તો થાકી જવાય અલા ગોમ વાળા સમજતા નહીં ઘડિયા ને પડિયા મીટિંગો ગોઠાવ કરી અને મીટિંગમાં કોઈ સારે હોતો નહીં ખાલી ઓમ થઈને ભાઈ વેરાઈ જી એવી તો શું મીટિંગો હોતી હશે લે જંગલ મંગો છો જેલા દેખાતા નહીં લાઈટો બંધ કરીને છો જ્યાં સાચી વાત એટલે જો એરા કોઈ કરતા જ નહીં હોય હા લે પણ કમાડ વાખેલું હ હવે તો શું કરતા હશે એટલે હા કેર તો જીએ હવે ઓમે આપણે ચોરણા વાજે લૂંટણા હા એટલે ઓમથી મોટો મારીને ઘેર જો હેડ હવે આટલે ये वहाँ जंगल मुंगा ना हमें हाँ आखा दे मुझे बुक तो किशोर क्या रही है ले जुआ दीजिए लावजी ले ये ओले ले तो तारा हाहरो मेकलाई तेरे क्या रही है ले भाई जंगल मंगन घेर होमे ले नक्की आ रहा चोर पाका वो है ना ओम नहीं पकड़वा ये केरिया नो सोत्र तमार घर होमे तो एक काम कर आ कागળ માં ભરી લઈ લે હું કહું એટલું કરજો ખાલી હવે એને સોડિયો આ બહુ કે અમે જ્યારે પકડતા ગોમના ગોદરે માં છે આ ગોમના ગોદરે તો નહીં હું ઘેર એવા મારે ને કે બીજે તમને આપણે ઘર હોમ ના તાકી જલ્દી ભર લે કાય કામ ભર દે અત્યારે તો આપણને એવું થાત અત્યારે તો બંધાતું હોય પણ જા સ્વામી તાર બધા હાથ સાફ કરી દેવા જો પોપટ મારવાન બાકી જ ના મેળતો તો ભૂકા ભાઈ કેવા ઊંઘ્યા છે જી લે કેરીઓ ખાઈને અમારી ઊંઘ્યા એ તમે આવો ભોરે
જગાડવાની. પહેલા આપણે સબૂત ગોતો. તો ડાયરે પા સૂતો પાક્કા નહીં મોનવા દઈ. એ આ તો ટેલિફોન છે. નહીં, આ તો આ તો પીરિયડ બોક્સ નહીં. એટલે જોજી લે. હાય હાય, આ તો પાકી ખાઈ જાય ના કચું રોરાશું લે. એટલે તારી હવે છોડવા તો નહીં. હવે વયન એ જંગો લે ઉઠ લે ઉઠ એ ઉઠ લે એ ઉઠ લે ઉઠ લે બરા ઉઠી અડધી રાતે શિયો પધારે તમારો ભા પધારો તમારો ભા તમારો ચૌને તમે ઉતારાયા છો. હા ચેવા ભોળા બની ફોન તો લ્યો. વરે ચોરી તને પાહે એમ કહીશી આ તમે ચમ આયા છો. અને તું કહેતો તન બહુ કે જ્યારે પકડાઈએ તાર ગોમના ગોદરે મરજો. અમન બોલી તું ઊંચો થાક જો તમને બતાવું આજ બોરે પોપટલાય આપણી સાબુતી જોજી લાય તેની સાબુતી તમે કહો તેની સાબુતી લે આ કેરજો કોને કાધી અલે હવે શું કરશું આ કેરજો કોને કાધી મારું બેટું જે સોડિયો તો ના લે સોડિયો ઉધી નહીં છોડે એટલે આ મેં તો પેલા ખૂણામાં નાખ્યા હતા. એ આ મેલ દે હવે એની વાત એટલે તું શીખ એપટો અને પાછો ચોરીઓ ચાલ ન કરી લે તું. હા અને પાછા આયા એટલે તો કે અમને ચોર બોર નહીં કહેવાનું કે જાર પકડી તાર જોઈ લેવાનું. એટલે મેં તમને કીધું તું ને મારાથી 52 ગોમ ફફડી લે. આજ તમે આવો જો ખાલી તમારી વજે લઉં અને પાછા કે અમે તો ચોરી નહીં કરી ખોટો આરોપ નહીં નાખવાનો. સાચું બોલો સાચું. તમારા મારા હા ને તમને કશું કરવું નહીં. તમારે છોડી જ દેવાય. પણ તમે જો સાચું કહી દો ને કે અમે કેરીઓ ગાધી તો અમે માફ કરી દો કે લહડો અમારા પડોશીએ કેરીઓ ગાધી એમાં શું થઈ ગયું વળી. તારી આ તો આપણે મરી જ્યા જંગા એક કામ કરીએ આપણે આના બધું સાચું કહી દઈએ. બોલી મારતા આપણે જો આ તો પોલીસ ને કહી દે ભાઈ હવે સાચું બોલ દઈએ કે આપણે કેરીની ચોરી કરી હતી. જો હવાથી તો 52 ગામ ફફડો એટલે આપણે કેવું જ પડશે. નકર આ તો આપણે પોલીસને જેટલી વાર કેસ કરે એટલે આપણે માફી માંગી લઈએ. હા તું માફી માંગી લે આપણે માગી લઈએ માફી માંગી લે. અમે માફી માંગી અમે ચોરી કરી હતી બસ અમે ચોરી કરી જો આઈ જાય ચોર સાબિત માફ કરજો ના એમને એમ તો માફ નહીં કરવા. કીધું તું કે ગોમના ગોદરા વચ્ચે મારીશું. હવે તમે દાડો ઉગવા દો. અત્યારે તો તમને મારવાના જ છી પણ હવે જે મેં કીધું તું ને કે ગોમના વચ્ચે મારે એ તો હું પૂરું કરે. એટલે અમે તમારા પાડોશી છીએ અમને માફ કરી દો. તમારે એવું હોય તો અમે તમારે એકની જગ્યાએ 2 પેટીઓ લઈને આવશું. તમે મારા પાડોશી હો ને એ તો અમે વેવાઈની કેરીઓ ના ગાધી પણ તમે તો ગાધી ને. સાચું બોલજો હો કેવી હતી કેરીઓ. મસ્ત હતી કેરીઓ. એવી પાકી હતી ને યાર મેઠી હતી. જો તમારે ખાવી હતી તો અમાર જોડે ના માંગી લેવાય. આપણે બે હરખી કરીને ખોત આવી રીતના ચોરી કરવાની ચો આવતી હતી. અમે વેવાઈની કેરીઓ ના ભાળી તો ના ભાળી પણ આ પોપટાએ એના હાહારાએ મોકલાયેલી કેરીઓ એને ના ખાધી. એને કેવો અફસોસ રહી ગયો કે મારા હાહારે પહેલી વખત કેરી મેકલાઈ અને એ તમે ચોરી ગયા. હારું હવે મને માફ કરી દો. અમાર ભૂલ થઈ ગઈ તો હવે ભૂલ તો થી કશો વાંધો નહીં જંગા. તો ગમે એવા તો તમે અમારા પાડોશી છો ને કશો વાંધો નહીં. તમને આટલી વખત અમે માફ કર્યા પણ આગલી વખતે તમે ચોરી કરતા નહીં બરોબર. લેહટ પોપટા આપણી બજારમાંથી કાલ હવાર બીજી કેરી લાઈન ખા. આ મારું 500 પાટણ હા.